વિશ્વાસની છે અને વિશ્વાસની અંદર જ પરમાત્માનો વાસ છે, બીજે ક્યાંય નથી. કદાચ ગમે એવા તમારી પાસે ગમે એવી તપસ્યા કરો, ગમે એવું તપ કરો, ગમે એવા જપ કરો, પણ જો વિશ્વાસ નથી કે મને ભગવાન મળશે તો કોઈ દી નહીં મળે. વિશ્વાસની વાતો છે. અને વિશ્વાસ હોય, ભલે મૂર્તિમાં વિશ્વાસ રાખતો હોય, પણ કર્મકાંડનું ફળ મળવું એટલે ગુરુ મળવા એ કર્મકાંડનું ફળ છે. કર્મકાંડ ભક્તિ જયારે પરિપક્વ થાય છે ત્યારે એને સદગુરુ મળે છે, ગમે નથી આવી ભેગા થાય. કારણ કે કર્મકાંડનું મોટામાં મોટું ફળ હોય, પણ ક્યારે કે મૂર્તિમાં ભગવાન છે એવું દ્રઢ થાય ત્યારે એ મૂર્તિ છે એ સદગુરુ રૂપે સામે આવે છે. પણ હવે આપણને એમ ખબર છે કે મૂર્તિમાં દાખલો ઘડેલો છે, એમાં કેમ મેળ પડે? ફોટામાં ચિતરેલો છે એવી બધી ખબર છે, તો મૂર્તિમાં ભગવાન છે એવી આપણને બધાને ભાન હોય તો ભાઈ એ ભાવથી પૂજા ન કરે. પણ એ ભાવથી પૂજા નથી થતી, અને એ ભાવથી જ આ પૂજા થાય ને મૂર્તિ હટી જાય છે ને સદગુરુ સ્વરૂપ ખડું થાય છે. હકીકત વાત છે. નરસિંહ મહેતા જ્યાં સુધી મૂર્તિ પૂજા કરતા હતા ત્યાં સુધી એને બધા જો શૃંગારવાણી લખી, પછી ભગવાનના બહુ શણગારની વાતો કરી, ઓલું વાતો કરી, આ બધું પૂરું થયું. દામોદર દાદા મળ્યા એટલે સીધી વાણી લખી કે આત્મતત્વ છીનો નહીં ત્યાં સુધી સાધના જબ જૂઠી દો. આત્મતત્વ નો છીનો ત્યાં સુધી બધી સાધના જૂઠી છે. પણ આત્મતત્વ નો છીનો એટલે ઓળખ્યો ક્યારે? તો સદગુરુ મળે ત્યારે. ગુરુ વગર કદાચ લાખો નહીં કરોડો ઉપાય કરે, આખી જિંદગી ઊંડા માટે તપ કરે તો મેળ પડે એમ નથી. મેળ પડે. હમણાં જ અજસ્તન પાસે ભગવાનને મેળવવા 2 જણા કમળ પૂંજા ખાઈએ કે ગામની, પણ કાંઈ ભગવાન આવીને દોડું જાયલું નહીં કે બોલતા હું છે, નથી મેળ પડે. કારણ કે જેને ભગવાન મળ્યો છે અને ઘટમાં મળ્યો છે, પટમાં કોઈને મળ્યો નથી ને મળશે નહીં. સંતો ટાંક મારતા ગયા, ક્યાંય નહીં મળે. એટલે બધી કરીમાં કહે છે કે ગુરુ ગોવિંદ કરતા ગુરુ અધિક છે, એમ વેદ કરે પ્રકાશા. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુત્યા ને બેઠા ગુરુ દરવાસા. મન તું કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ સાસા હે સાસા. તમે એમ કેતા હોય કે ભગવાન મોટા ને ગુરુ નાના, તો એને વેદ સાક્ષી પૂરે છે. એક રથમાં બે ગયા, રથ લઈને રૂક્ષ્મણી બે આવ્યા, આવીને ભગવાનને પગે પડ્યા, દુર્વાસા મુનિની પૂજા આરતી કરીને કે ભગવાન કૃપા કરી અને અમારો મહેલ પર્વત પાવન કરો. જુઓ, ભગવાન રહેતા હતા જે દ્વારકાના મહેલ ની અંદર, એને એના ગુરુની એવી પોતે એમ કે છે કે ભગવાન અમારા મહેલ ની અંદર પધારો અને અમારો મહેલ પાવન કરો. દુર્વાસા મુનિ કે હું આવું કરો, પણ તો હું લઈને આવ્યો છું કે મહારાજ રથ લઈને આવ્યો છું, તો કઈ કામ કર, ઘોડા છોડીને. તો જો સદગુરુના શબ્દે સાધક જે પાલન કરે છે એ સદગુરુની સામે પ્રશ્ન ન કરે. ભગવાને કૃષ્ણ ભગવાને ઘોડા છોડી નાખ્યા ને આપણે એમ કીધું બાપા પછી રથ હાલશે કેમ? આપણને એમ કીધું ગાડી લઈને આવો ને, ડ્રાઈવર ને ગયા તો ઉતરી જાય, તો ગાડી કેમ હાલશે? તમે આપશો? એક પણ પ્રશ્ન ન કર્યો. શબ્દ પ્રમાણ હોય, સદગુરુ નો શબ્દ જેને પ્રમાણ છે એનું કાર્ય થાય, એને પરસા પરસી બધું મળે, એને જે જોતું હોય મળે. પણ ભરોસો નથી એને કઈ ન મળે. એટલે ભગવાને ઘોડા છોડી નાખ્યા કે હવે તારે મહેલમાં લઈ જાવ તો એક બાજુ તારી રાણી જોતે ને એક બાજુ તું જોઈ. તો આવું હું કામ કે સાધકનો ગર્વ ગાળવા માટે સંતો મહાપુરુષો આવી પરીક્ષાઓ લે કે ભાઈ આને ક્યાંય થોડું ખૂણે કસકે અભિમાન નથી રહી ગયું, ગર્વ નથી રહી ગયો ને કે હું દ્વારકાનો રાજા છું ને આ આને એમ જોતું એમ જૂત્યા. ત્યારે દ્વારિકાની બજાર બંધ નહોતી થઈ ગઈ, આખી દ્વારિકાએ નિંદા કરી કૃષ્ણ ભગવાન. દ્વારિકાનો રાજા ઉઠીને રથે જૂત્યો જતો એટલે 52 રથમાં બેહેરો, એને કોઈ નહોતા ઓળખ, ભગવાનને તો ઓળખતા. એટલે પેલા ભગત લખી રહ્યા છે કે ગોવિંદ કરતા ગુરુ અધિક છે. અધિક કેમ છે કે ગુરુ મળે તો જ ગોવિંદ મળે, બાકી મળે જ નહીં. ગુરુ મળે તો ગોવિંદ ને ઓળખાવે, બાકી ગોવિંદ એમને મળે એમ નથી. એલા હડી ગયેલા મામલતદાર ને મળવું હોય તો પટાવાળા મળવું પડે, ફોડવો પડે કે ભાઈ હાલે તો 50 રૂપિયા સાહેબ ક્યારે આવી તો કે, અને આ જે કાગળિયું સાહેબ ને દેજે ને મારે મળવું, લાંચ દેવી પડે. જોવો તો ખરા,
લૌકિક ની અંદર એવું છે, વડાપ્રધાન ને મળવું હોય તો પેલા એના કોષગાર હોય એને મળવું પડે, મંત્રીઓને મળવું પડે, ઓળખાણ કરવી પડે. આ તો વડાપ્રધાન ને એના વડાપ્રધાન એના બાપ નો બાપ છે. આને મળવા માટે સંતોને મળવું પડે. રામ ને મળવું હોય તો હનુમાન ને પેલા મળવું પડે. રામ મળે જ નહીં. એટલે એવું લખી ગયા છે કે ગુરુ વિના નરકે જાય છે, પડશે એમના ફાંસા. ગુરુ પ્રતાપે ગાયેલો કે સંત કરે તમે સદગુરુ શરણની આશા. સંત શરણ એટલે સદગુરુના શરણની આશા કરો. બધાએ આજ માગ્યું છે, કોઈ એમ નથી કીધું મને ભગવાન તમારા શરણમાં રાખો. સંત શરણની આશા એટલે સંતનું શરણ માગે એટલે એમાં ઘણું બધું આવી જાય. સંત શરણ માગે એટલે પેલા તો માણસ જ થાય, અને માણસ જ સંતને શરણે જાય. કોઈ જનાવર કે કોઈ બીજો 84 નો જીવ માથે ગુરુ ન હોય, ધણી હોય પણ ગુરુ ન હોય. કારણ કે એને ખબર નથી ગુરુ શું કહેવાય, ભગવાન શું કહેવાય. એને બીજી કઈ હું કહેવાય ખબર નથી. અને જો મનુષ્યને હું સૌ ખબર ન હોય તો બે માં કઈ ફરક નથી. બે હરખા. એટલે આત્મતત્વ જેને સીણ્યો તો કોણે? કબીર સાહેબે વાણી લખી કે રામ નામ તબ જાણો સંતો, આત્મતત્વ પીસાણો ત્યારે રામ નામ જાણ્યો. જો રામ તો આખું જગત કરે છે, પણ રામનું નામ જાણવા માટે આત્મા ઓળખાય ત્યારે રામનું નામ ઓળખાય એમ છે. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે, આ તો જલકી લહેરી જલસે ઉપડી, કોણ કરે ને આમાં કોણ તારે. એક જ કડીમાં બધું ગયું. આમાં કોણ મરે છે, કોણ અવતરે છે, અને કોણ જીતે છે, કોણ હારે છે. પછી બીજી કડીમાં એનો જવાબ દઈ દીધો, આ તો જલકી લહેરી જલસે ઉપડી, આમાં કોણ તરે ને કોણ તારે. તો આની અંદર આ દેહ જન્મે છે અને દેહ મરે છે. મન જીતે છે અને મન હારે છે. ઓલાને લેવા દેવા કઈ નથી. ઓલાને કઈ લેવા દેવા નથી અંદર બેઠો. કારણ કે એ તો જળ સ્વરૂપ છે. જેમ દરિયાની અંદર મોજું આવે એટલે એને મોજું કહેવાય, અને મોજું કાંઠે આવે એટલે ફીણ થઈ જાય એટલે ફીણ કહેવાય, ઠરી જાય એટલે પાછું પાણી થઈ જાય. આ સમસ્યાઓ સંતો આપણને સમજાવવા માટે લખી છે કે જલકી લહેરી જલસે ઉપડી, આમાં કોણ તરે ને કોણ તારે. એકનું એક જ છે. કારણ કે આત્મા છે, એનો ઉદ્ધાર કરવા પણ નથી. એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે, અને દેહ છે એ પંચભૂતનું ખોખું છે. એનો કોઈ મોક્ષ કરવાની જરૂર નથી. તો મોક્ષ કોનો કરવાનો? મનનો. મન નોખું પડી ગયું છે, મનનો મોક્ષ કરવાનો છે. જો મન આત્માભિમુખ થઈ જાય એટલે કામ થઈ ગયું. એટલે બીજી કડીમાં કહે છે કે હરિ હતા પણ થા હમે પાયો, શાયર સુરતા સમાણી, ઢીમર જાળ डाल कर क्या करेगा, मिनिए हो गई पानी, संतो राम नाम तब जानो जब आत्म तत्व पीसाणो. હરિ અથા પણ થા હમે પાયો. ભગવાન અથા એટલે અમાપ છે, એનું પાર જ નથી. આપ છે ઉષા પવન છે જીણા, આદમ હે પરંપરા, વધે ઘટે ને રહે બરાબર, કાયમ વર્તે કીર્તારા. હરેક સંતોનું ઈ જ કેવું. ભગવાન અથા છે. અથા એટલે કોઈના ખોળામાં હમાય નહીં એવો. પણ થા હમે પાયો. ભગવાનને દેહ નથી, પણ થા એટલે દેહમાં પાયો. કબીર સાહેબ કે હરિ હતા પણ થા હમે પાયો, શાયર સુરતા સમાણી. આ સમજાણું ક્યારે? કે મારી સુરતા શાયરમાં સમાણી ત્યારે. શાયર એટલે બ્રહ્મ શાયર, જેમાંથી આપણે શ્વાસ અને ઉશ્વાસના ઘૂંટડા ભરીએ છીએ, એમાં જયારે એની સુરતા સમાણી ત્યારે એને ખબર પડી કે હરિ હતા પણ થા હમે પાયો. થા હમે એટલે મારા દેહમાં જોયો છે. અથા એટલે દેહ નથી, પણ દેહમાં છે. અને દેહમાં આવે ત્યારે જ કાર્ય થાય. જયારે જેવો ભગવાનના અવતાર થયા, સંતોના અવતાર થયા, ત્યારે આપણું બધાનું જે એને મળ્યા એનું કાર્ય થઈ ગયું. જેટલા ભગવાનના અવતાર થયા અને જે એને ઓળખી ગયા એના બધાનો મોક્ષ થઈ ગયો. એ પાછળ વાળાનો મોક્ષ છે હજી કઈ સાંભળ્યું નથી. હા, વર્તમાનની અંદર જે મહાપુરુષો છે એને ઓળખે તો એનો મોક્ષ થાય. કાલે સવારે હરિસાગર બાપા ને ઉગારામ બાપા ઓળખી ગયા 50 વર્ષ પહેલા, નિર્વાણ ગતિને પામી. એવા અનેક સંતો છે કે કળિયુગની અંદર સંતો ન હોય તો હરિસાગર બાપાજી 50 વર્ષ પહેલા થયા, ઉગારામ બાપા 50-55 વર્ષ પહેલા થયા. તો એ ક્યાંથી આવ્યા? એ
ઈ ક્યાં હતા? સેજ છે ને સેજ, સંત વગરની ભૂમિ જ નો. એટલે બીજી કડીમાં કહે છે કે હરી અથા પણ થા ને પાયો, શાયર સુરતા સમાણી, અબ ઢીમર જાલ ક્યાં ડાલેગા, મિનહી હો ગઈ પાણી. ઢીમર એટલે માછીમાર. માછીમાર જ્યાં દરિયાની અંદર જાળ નાખવા જાય પણ બધી માછલી પાણી થઈ જાય, જાળમાં આવે હું. એમ જેનું મન પાણી થઈ ગયું, અહંકાર બધો ઓગળી ગયો, અહંકારના ગાંગડા છે ને બરફ બરફના પાણીની અંદર પડ્યો હોય તો તમે એવી રીતે આમ જાળ નાખો તો બરફ